કાંઈ એવું છે નહીં ભાઈ, આ તો રામ રાખીને કોણ ચાખે અને પાંચમની કાંઈ છઠ થવાની. અમને હમણાં પરમિશન આપે ધારાસભ્ય બધા ગોતવા જાય બોમ્બ, આ તો પરમિશન નથી આપતા. કાંઈ આમાં કાંઈ બીવાનું કાંઈ છે નહીં ભાઈ. આ ધમકીવાળા આવે ને એ કાંઈ કામ કરવાવાળા કોઈ તો ધમકી ન આપે ભાઈ. એકવાર સમજ જતો આ ધમકી બીમકીવાળાને કહો. અને એમાંય આ સરકાર છે ને ભારતીય જનતા પાર્ટીમાં આ શક્ય નથી. અમુક એવા તત્વો હોય છે કે જે આ શાંતિ દોડવાનું કામ કરતા હોય છે અને પ્રજાને ગેરમાર્ગે દોરીને પ્રજાને ડરાવવાનું કામ કરી રહ્યા છે. ખરેખર આવા અસામાજિક તત્વો હોય એને ગંભીરતાથી લઈને સરકારે એમને કડક કાર્યવાહી કરવી જોઈએ અને સાથે સાથે આવા જે તત્વો હોય એ પ્રજાને જનતાને ડર પેદા કરવા માટે પણ આવા કૃત્ય કરતા હોય છે. આ બહુ જ ગંભીર ઘટના કહેવાય. ગુજરાતની વિધાનસભા જેવી મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મારવી એ તો બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ બાબતમાં અમારો સરકારને ખુલ્લો સ્પષ્ટ ટેકો છે. જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ કડકમાં કડક થવી જોઈએ. જે રીતે ગુજરાત અત્યારે સમગ્ર દેશમાં આગળ વધી રહ્યું છે એ કેટલાક જે હશે ડિસ્ટર્બ કરાય એમને કદાચ ગમતું ન હોય, પણ આવું જે કર્યું હશે એમને ખરેખર એને પકડીને એને પાઠ ભણાવજો ને એને સજા પણ થવી જોઈએ. દુનિયામાં માણસના માઇન્ડ બધાના સરખા નથી હોતા. અમુક માણસ એવા હોય અકોણા મેસેજ કરીને મૂકી દઈએ અને સરકાર કામે લાગી જાય. મૂળ આ હેતુ આ એ ભાઈમાં કાંઈ બીજું છે નહીં. સરકારનું કામ કરવું પડે.